જેઠાલાલ અને એમના અનોખા ઉપવાસની આ મજેદાર વાર્તા અહીં રજૂ છે. જેઠાલાલનો ભારે ઉપવાસ અને બબીતાજીનું ડાયટ. સવારનો મસ્ત સમય હતો. ગોકુલધામ સોસાયટીમાં પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા. જેઠાલાલ પોતાની બાલ્કનીમાં ઊભા રહીને મંત્રોચ્ચાર સાથે સૂર્યદેવને જળ અર્પણ કરી રહ્યા હતા. ત્યાં જ બાજુની બાલ્કનીમાં બબીતાજી દેખાયા. બબીતાજીએ સ્મિત સાથે કહ્યું, "ગુડ મોર્નિંગ જેઠાજી. આજે તો તમે બહુ ફ્રેશ અને એનર્જેટિક લાગો છો." આ સાંભળીને જેઠાલાલ તો જાણે સાતમા આસમાને પહોંચી ગયા. એમણે પેટ અંદર ખેંચીને સ્ટાઇલમાં કહ્યું, "જી બબીતાજી, બસ સવાર સવારમાં તમારા એટલે કે સૂર્યદેવના દર્શન થઈ જાય એટલે દિવસ સુધરી જાય." બબીતાજી આગળ બોલ્યા, "જેઠાજી, ખરેખર હેલ્થ બહુ જરૂરી છે. એટલે જ આજથી મેં એક ખાસ હેલ્થ ડાયટ શરૂ કર્યું છે. આજે આખો દિવસ હું કંઈ જ ખાવાની નથી, એકદમ નિર્જળા ઉપવાસ." બબીતાજીને ખુશ કરવા અને પોતાની મર્દાનગી બતાવવા જેઠાલાલે જોશમાં આવીને કહી દીધું, "અરે બબીતાજી, આમાં શું મોટી વાત છે? તમે ઉપવાસ કરો અને હું ખાઉં? એ ન બને. આજે હું પણ તમારી સાથે આખો દિવસ નિર્જળા ઉપવાસ કરીશ. પાકું વચન." ટ્વિસ્ટ: જલેબી ફાફડાની કસોટી. જેઠાલાલ તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર આવ્યા. ત્યાં તો બાપુજી છાપું વાંચતા વાંચતા ગરમાગરમ જલેબી અને ફાફડાની જ્યાફત ઉડાવી રહ્યા હતા. એટલામાં દયાનો વિડિયો કોલ આવ્યો, જે અત્યારે પિયર છે. દયા બોલી, "ટપ્પુના પપ્પા, જુઓ, મેં ખાસ બાપુજી માટે અને તમારા માટે ગરમાગરમ જલેબી ફાફડા મંગાવ્યા છે. જલ્દી ખાઈ લો, નહીં તો ઠંડા થઈ જશે." જેઠાલાલના મોઢામાં પાણી આવી ગયું. સુગંધ એટલી મસ્ત હતી કે એમનું મન ડોલવા લાગ્યું. પણ તરત જ બબીતાજીનો ચહેરો નજર સામે આવ્યો. એમણે મન મક્કમ કર્યું અને કહ્યું, "ના બાપુજી, મારે આજે નથી ખાવું. મારું પેટ જરા ઠીક નથી." અને તેઓ ફટાફટ દુકાને ભાગી ગયા. દુકાને પહોંચતા જ નટુ કાકા અને બાઘાએ હસતા મોઢે સ્વાગત કર્યું. બાઘાએ કૂદકો મારીને કહ્યું, "શેઠજી, એક ખુશ ખબર છે. આજે આપણે એક બહુ મોટી ડીલ ફાઇનલ કરી છે. એની ખુશીમાં મેં સ્પેશિયલ રબડી અને ઘેવર મંગાવ્યા છે. લાવો, મોઢું મીઠું કરો." જેઠાલાલની હાલત કફોડી થઈ ગઈ. એક બાજુ ભાવતી વાનગી અને બીજી બાજુ બબીતાજીનું વચન. એમણે બાઘાને ખીજાતા કહ્યું, "બાઘા, આ બધું શું છે? અત્યારે કામનો સમય છે, ખાવા પીવાનો નહીં. ચાલ, કામે લાગ." આમ કહીને તેઓ ત્યાંથી પણ ભૂખ્યા પેટે છટકી ગયા. રમૂજી વળાંક. સાંજે સોડા શોપ પર. આખો દિવસ ભૂખ્યા તરસ્યા જેઠાલાલ સાંજે સોડા પીવા માટે સોસાયટીના કમ્પાઉન્ડમાં પહોંચ્યા. અબ્દુલ સોડા બનાવી રહ્યો હતો. ભીડેએ જેઠાલાલનો ઉતરેલો ચહેરો જોઈને પૂછ્યું, "કેમ જેઠાલાલ, આજે તો જાણે દુનિયાનો બધો ભાર તમારા માથે હોય એમ લાગે છે. ચહેરો કેમ આટલો ઉતરેલો છે?" જેઠાલાલ હજુ તો કંઈ જવાબ આપે એ પહેલાં જ બબીતાજી ત્યાં લટકા મટકા કરતા આવ્યા. બબીતાજીએ પાસે આવીને કહ્યું, "ઓહ જેઠાજી, સોરી હોં. પેલું ડાયટ છે ને, એ મેં બપોરે જ કેન્સલ કરી દીધું હતું." અય્યર સડનલી ઓફિસથી વહેલા આવી ગયા અને મસ્ત ઇડલી સાંભર લઈ આવ્યા હતા, તો મારાથી રહેવાયું નહીં. "તમે તો ઉપવાસ પૂરો કર્યો ને?" જેઠાલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખો દિવસ જલેબી, ફાફડા અને રબડી છોડીને ભૂખ્યા રહ્યા અને અહીં તો ડાયટ જ કેન્સલ થઈ ગયું હતું. જેઠાલાલ બિચારા આભ ફાટી પડ્યું હોય એમ બબીતાજી સામે જોઈ રહ્યા. પાછળથી બાપુજી આવ્યા અને હસતા હસતા બોલ્યા, "અરે જેઠિયા, વગર વિચારે વચન આપે એનું આવું જ થાય. હવે ચાલ ઘરે, ઠંડા ફાફડા તારી રાહ જોવે છે." બોધ: ગમે તેટલા હેલ્થ ડાયટના નાટક કરો, પણ જેઠાલાલ માટે તો જલેબી ફાફડા વગર દિવસ અધૂરો જ રહેવાનો. જો આવી બીજી કહાની સાંભળવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. જય માતાજી.